દેવતાઓની ઉપાસનાની ક્રિયાત્મક વિધિ જે શાસ્ત્રમાં બતાવી છે તે શાસ્ત્ર તંત્ર શાસ્ત્ર છે. શક્તિમાન શબ્દ સમૂહ અથવા વર્ણ વિન્યાસ જેમાં બીજ આદિનો સમાવેશ થયેલો હોય તે મંત્ર કહેવાય છે. બિંદુ, રેખા, ત્રિકોણ, વૃત્ત ઇત્યાદિ આકારોનો ચોક્કસ નિયમાનુસાર વિન્યાસ થયો હોય તે યંત્ર કહેવાય છે. આમ તંત્ર, મંત્ર અને યંત્ર કોને કહેવાય તે ફરી ફરી યાદ કરવું જોઈએ. શ્રીયંત્ર, તેની રચના અને માહાત્મ્ય. આ યંત્રનો ઉપયોગ ઉપાસ્ય સાથે તાદાત્મ્ય ભાવ ઉત્પન્ન કરવાને માટે છે. યંત્રમાં 5 અધોમુખ ત્રિકોણ શક્તિના દ્યોતક અને 4 ઉર્ધ્વમુખ ત્રિકોણ શિવના દ્યોતક છે. શક્તિ દ્યોતક ત્રિકોણ બ્રહ્માંડમાં પંચમહાભૂત, પંચ તન્માત્રા, પંચ જ્ઞાનેન્દ્રિય, પંચ કર્મેન્દ્રિય અને પ્રાણના દ્યોતક છે. જ્યારે પિંડમાં તે ત્વક, અશ્રુક, માંસ, મેદ અને અસ્થિ રૂપે છે. અહીં જે 4 શિવ ત્રિકોણ છે તે બ્રહ્માંડમાં ચિત્ત, બુદ્ધિ, અહંકાર અને મન રૂપે છે. જ્યારે પિંડમાં તે મન, શુક્ર, પ્રાણ અને જીવ રૂપે છે. આ 9 ત્રિકોણો યંત્રનું રહસ્ય ધરાવે છે. નિરાકાર શિવની 9 મૂળ પ્રકૃતિઓના તે દ્યોતક છે. એમના પરસ્પર સંમિશ્રણથી 43 નાના નાના ત્રિકોણ બને છે. ત્રિકોણો પછી અષ્ટદલ, પછી ષોડશદલ કમલ, ત્યારબાદ 3 વૃત્ત અને છેલ્લે 3 રેખાથી બનેલું ભૂપૂર આવે છે. ત્રિકોણમાં બિંદુ, અષ્ટારમાં અષ્ટદલ, બંને દશારમાં ષોડશદલ અને ચતુર્દશારમાં ચતુરસ્રનો અંતર્ભાવ થાય છે. વળી 5 શક્તિ ચક્રોમાં 4 શિવ ચક્રોનો અંતર્ભાવ છે. લલિતા સ્વરૂપ કેન્દ્રસ્થ બિંદુને મણિદ્વીપ કે હતપુંડરીક કહે છે. આ કેન્દ્રસ્થ બિંદુમાં ઇષ્ટનું ધ્યાન કરાય છે. ત્રિકોણ એ પ્રકૃતિ, મહત તથા અહંકાર રૂપ છે. અષ્ટાર એટલે શીતોષ્ણ, સુખ દુઃખ, ઈચ્છા, સત્વ, રજસ, તમસની સ્વામીની દેવતાઓના ક્રમશઃ દ્યોતક છે. અંતરદશાર એ ક્રમશઃ રેચક, પાચક, શોષક, દાહક, પ્લાવક, ક્ષારક, ઉદ્ધારક, ક્ષોભક, જૃંભક અને મોહક એવી વન્હી કલાઓની અધિષ્ઠાત્રી દેવતા છે. બહિર્દશાર એ પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન તથા નાગકુર્મ, કૃકલ, દેવદત્ત અને ધનંજય એ 10 પ્રાણોની ક્રમશઃ સ્વામિનીઓ છે. ચતુર્દશારમાં અલંબુષા, કુહુ, વિશ્વોદરી, વરુણી, હસ્તિજીહ્વા, યશોવતી, પયસ્વિની, ગાંધારી, પૂષા, સંખિણી, સરસ્વતી, ઈડા, પિંગલા તથા સુષુમ્ણા એમ 14 નાડીઓ છે. અષ્ટદલ કમલ તે અનુક્રમે વચન,
આદાન, ગમન, વિસર્ગ, આનંદ, હાન, ઉપાદાન તથા ઉપેક્ષાના દ્યોતક છે. તો ષોડશ દલ તે ક્રમશઃ મન, બુદ્ધિ, અહંકાર, શબ્દાદિ 5, ચિત્ત, ધૈર્ય, સ્મૃતિ, નામ, વાર્ધક્ય, સૂક્ષ્મ શરીર, જીવન તથા સ્થૂલ શરીર છે. ભૂપુરત્રય એના 4 ભાગો છે અને તે 4 ભાગોમાં ક્રમશઃ 10 મુદ્રા શક્તિ, 10 આધાર રૂપ, 10 દિક્પાલ તે રક્ષા તથા વિઘ્ન નિવારણ રૂપ, 8 માતૃકા તે કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, માત્સર્ય, પાપ અને પુણ્યના વિજય રૂપ, 10 સિદ્ધિઓ અણિમાદી ઐશ્વર્ય રૂપ, જેનો સંબંધ 9 રસ સાથે અને 10મો ભાગ્ય સાથે છે. અભેદ પૂજન માટે કહ્યું છે કે જ્ઞાતા જ્ઞાન અને જ્ઞેય તથા હોતા અર્ધ્ય અને હવિ, આ 2 ત્રિપુટીની અભેદ ભાવના તે જ અભ્યંતર પૂજા છે. અધિકારી ભેદે આ ભાવના 3 પ્રકારની હોય છે: સકલ, સકલ નિષ્કલ અને નિષ્કલ. સર્વોત્તમ સાધના રૂપ નિષ્કલ ભાવના એ ઉત્તમ અધિકારી માટે છે. તેમાં કેવલ મહાબિંદુમાં જ બિંદુ આદિ 9 ચક્રોના પારસ્પરિક ભેદ વિના જ નિર્વિષયક ચિત્ત સ્વરૂપ કામકલાની ભાવના કરવામાં આવે છે. મધ્યમ સાધકો માટે બિંદુથી અર્ધેન્દુનાદ, શક્તિ, વ્યાપિની, સમનોન્મન આદિ 9 ચક્રોમાં બિંદુ આદિ 9 ચક્રોની ઐક્ય ભાવના કરવાની હોય છે. તૃતીય શ્રેણીના સાધકો માટે શરીર ચક્ર સાથે ઐક્ય ભાવના કરાય છે, એને સકલ ભાવના કહે છે. તેના અધિકારી ક્રમશઃ વિજ્ઞાન, કેવલ શુદ્ધિ અને અશુદ્ધ એમ 3 પ્રકારે હોય છે. સોપાધિક આત્મા એ ત્રિપુર સુંદરી છે અને નિરુપાધિક આત્મા એ પરમ શિવ છે. આમ એક જ આત્મા દેહની મધ્યમાં એટલે કે અંતઃકરણ રૂપી સ્થાનમાં રહેલો છે. તેને આત્મા રૂપે, લલિતા રૂપે અને કામેશ્વર રૂપે એક જ રંગમાં જોવામાં આવે ત્યારે જ શ્રી ચક્ર પૂજન પૂર્ણ થયું ગણાય છે. ત્રણેયમાંથી ભેદ બુદ્ધિ જતી રહેવી, બસ તેનું જ તો નામ સિદ્ધિ છે. આ ચિંતવનની ક્રિયા એ પૂજા છે. અહમત્વનું વિલોપન એ હોમ છે અને અભેદ ભાવન એ તર્પણ છે. તાંત્રિક કથનાનુસાર ઉર્ધ્વ આમનાયની સર્વ વિદ્યાઓ શ્રી વિદ્યા છે અને એ જ લલિતા, રાજરાજેશ્વરી, પંચદશી, ષોડશી, મહાત્રિપુર સુંદરી કે બાલા વગેરે નામે પ્રસિદ્ધ છે. મૂળ તત્વમાં એ બધાની એકતા હોવા છતાં અવસ્થા ભેદને કારણે એ નામોમાં વિભિન્નતા રહેલી છે. પ્રસિદ્ધ 10 મહાવિદ્યાઓમાં ષોડશી વિદ્યા એ શ્રી વિદ્યાનું પરિણત સ્વરૂપ મનાય છે. તેને બ્રહ્મ વિદ્યા તથા બ્રહ્મમયી પણ કહે છે.
ઉપાસકના ભેદથી શ્રી મહાત્રિપુર સુંદરીની ત્રિકુટાત્મિકા પંચદશી વિદ્યા ઘણા પ્રકારની છે. તેમાં કામોપાસિતા પંચદશી, લોપામુદ્રોપાસિતા પંચદશી અને નંદ્યુસિતા પંચદશી એ મુખ્ય છે, જેને અનુક્રમે કાદી, હાદી અને સાદી વિદ્યા પણ કહે છે. કાદીના ઉપાસક અધિક છે. હાદીના ઉપાસકો તેની અપેક્ષાએ થોડા છે અને સાદી વિદ્યાના તો એનાથી પણ થોડા ઉપાસકો છે. શ્રીયંત્ર એ મહાત્રિપુરા સુંદરીનું નિવાસ સ્થાન છે. સુપ્રસિદ્ધ શ્રીયંત્ર એ માનવ શરીર અને સમષ્ટિ તથા વ્યષ્ટિનું દ્યોતક છે. તદુપરાંત શિવ અને શક્તિ સ્વરૂપ હોવાથી આત્માનો પ્રકાશ પણ એનાથી થાય છે. ઉપનિષદો પ્રમાણે ઉપાસકોને એની પૂજાથી ભોગ અને મોક્ષ પ્રાપ્ત થાય છે. પૂજાનો વિશેષાર્થ વાસ્તવમાં તો જીવ અને બ્રહ્મનું ઐક્ય અનુસંધાન જ છે. ભાવના ઉપનિષદમાં કહ્યું છે કે જ્ઞાતૃજ્ઞાનમ જ્ઞેયા નામ ભેદભાવનમ શ્રી ચક્ર પૂજનમ. ઉપનિષદોના તત્વમસી એ મહાવાક્યના જ 3 ભાગ છે. તેની જેમ પંચદશી મંત્રના પણ 3 કૂટ એટલે કે 3 ભાગ છે. પહેલા ભાગનો અર્થ તત્, બીજા ભાગનો અર્થ છે ત્વમ અને ત્રીજા ભાગનો અર્થ અસી છે. યાને પંચદશીનો આધ્યાત્મિક અર્થ તત્વમસી છે અને એ જ એનો ગૂઢાર્થ છે. એ રીતે પંચદશી મંત્ર મહાવાક્યનું શ્રવણ મનનનું શ્રીચક્ર અંતર્મુખ વૃત્તિવાલા મનનું અને આવરણ દેવતા મનની આધ્યાત્મિક વૃત્તિઓનું નિરૂપણ કરે છે. પૂજા શબ્દ નિધિધ્યાસન એટલે કે અનવરત ધ્યાન અને સવિકલ્પ સમાધિ માટે જ પ્રયોજવામાં આવે છે. મનને વિશુદ્ધ અને કલ્યાણકારી સંસ્કાર પુંજમાં ફેરવવા માટે જ આ મંત્રોની આવશ્યકતા હોય છે. મન એટલે વાસનાનો પુંજ અને વાસના એટલે શબ્દ ભંડાર. કાંટા વડે કાંટાને કઢાય તેમ શબ્દ વડે જ શબ્દને દૂર કરાય. કોઈ પણ ચક્ર સાથે નિયામક અને રોધક પણ જોઈએ. મનશ્ચક્ર એટલે શ્રીચક્ર સતત ગતિશીલ છે, તેથી દુઃખી છે. તેના નિવારણ અર્થે ચિત્ત સંયમ કે સંયત ચિત્તની જરૂર છે. તે માટે ગતિ નિયામક અને ગતિ નિરોધક મંત્રની જરૂર છે. જીતમ જગત કેન મનોહિયેન, અર્થાત કોના વડે જગત જીતાયું છે? તો જેના વડે મન જીતાયું તેના વડે જગત જીતાયું છે. સંકલ્પ વિકલ્પ શબ્દ સ્ફુરણકાર છે. તે સ્ફુરણ સ્વ ભાષા અને સંસ્કારને અનુરૂપ હોય છે. વધારે સંસ્કાર, વધારે શબ્દ જ્ઞાન, વધારે ગતિશીલ મન. મનનાત્રાયતે સૌ મંત્ર. મંત્રનું વારંવાર મનન ચિંતન જપ થતું રહેવાથી પછી ત્રિવિધ તાપથી સાધકનું રક્ષણ થાય છે. 7 ચક્રો એટલે કે બ્રહ્મરંધ્ર, આજ્ઞા, વિશુદ્ધિ
અનાહત, મણિપુર, સ્વાધિષ્ઠાન અને મૂલાધાર, એના ઉપર પણ મંત્રાક્ષરોની અસર થાય છે. ધર્મ, ધર્મ સાધક કે ધર્મ સિદ્ધની સાથે અભેદ થવા માટેનું સાધન મંત્ર, મંત્રોચ્ચાર કે મંત્ર મનન છે અને તે દ્વારા જ કર્મક્ષય અને આત્મલાભ મેળવવાનો છે. મંત્રના ઉચ્ચારણ વડે પ્રાણ, પ્રાણની ગતિ વડે મન અને મનના મનન વડે બુદ્ધિ, ચિત્ત અને તે બધા ઉપરનો અહમ ઓગાળીને શુદ્ધ થવાનું છે. શુદ્ધ અંતઃકરણમાં આત્મતત્વનું પ્રતિબિંબ પડે છે. દ્રવ્ય ગુણ પર્યાયથી અરિહંત તુલ્ય પછી આત્માનું દર્શન પણ થાય છે. મંત્ર વિજ્ઞાન વડે મન સહેલાઈથી વશ થઈ શકે છે. મન એટલે વાસના પુંજ, એટલે અનેક પ્રકારના શબ્દોનો પુંજ. કાંટા વડે જેમ કાંટો નીકળે તેમ વિશિષ્ટ શબ્દો વડે વાસનાને જીતીને દૂર કરવાની છે, એ યાદ રાખવું. પ્રત્યેક યંત્રના મૂળમાં એક ચક્ર હોય છે. ચક્ર સાથે નિયામક અને ગતિરોધક પણ હોવા જોઈએ. ગતિ નિયામક એટલે રેગ્યુલેટર અને ગતિરોધક એટલે બ્રેક. તે ન હોય ને તો હાનિ થવા સંભવ છે. મનરૂપી ચક્રથી જે વ્યવહાર કરવાનો છે તેમાં પણ તેને આપણી ઈચ્છા મુજબ સંચાલન અને નિરોધ કરવાની શક્તિ હોવી જોઈએ. મનચક્રને જ શ્રી ચક્ર પણ કહેવાય છે. તેના આધારે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિના વ્યવહાર ચાલે છે. મન વાસનાનો પુંજ હોવાથી સતત ગતિમાન છે. તેના ઉપર બ્રેક અથવા ચિત્તવૃત્તિઓ સંયત ન હોય તો તે આહાર આદિ સંજ્ઞાને જ આધીન રહે છે. મંત્રથી મુક્તિ શક્ય છે. શબ્દમાં પણ ઘણી શક્તિ છે. તેના સંયોજનથી મંત્ર ઉત્પન્ન થાય છે અને તે મંત્ર તેના સ્મરણ અને જાપ વડે મનુષ્યને શાંતિ આપી શકે એમ છે. સા વિદ્યા યા વિમુક્તએ. અહીં વિમુક્તિનો અર્થ અજ્ઞાનમાંથી, વિષય વિકારોમાંથી અને રાગ દ્વેષમાંથી મુક્તિ છે. એવી મુક્તિ થાય તો જ આપણી આંતરચેતનામાંથી પૂર્ણતા પ્રકટી શકે અથવા આંતરચેતના પૂરેપૂરી પ્રકટ થઈ શકે છે. મનને મંત્રાક્ષરો સાથે અને મંત્રાક્ષરોને બુદ્ધિના નિર્ણયોની સાથે સૌથી વધુ નિકટનો સંબંધ છે. મંત્રની અસર મન ઉપર અને મનની અસર સમગ્ર શરીર ઉપર થાય છે. માટે મનની સાથે બ્રેક રાખવી આવશ્યક છે. હરિઓમ અને અરિહમ એ બે મંત્રોમાં આંદોલનો એક સરખા જ છે. વેદ વિહિત મંત્રો અને છંદોમાં પણ અદ્ભુત શક્તિ રહેલી છે. મંત્રનો અંતિમ ફલાદેશ હોય છે. મંત્ર વડે મનોગુપ્તિનો અભ્યાસ થાય છે. પ્રથમ પૌદ્ગલિક વિષયના સંકલ્પ વિકલ્પનો ત્યાગ, એ પછી
આત્મતત્વના વિચારમાં લીનતા અને છેલ્લે આત્મ સ્વરૂપનું ભાન. બસ આ 3 એ મંત્રનો અંતિમ ફલાદેશ છે. તે માટે શ્રદ્ધા અને સંકલ્પ ઉભયની જરૂર પડે છે. શ્રદ્ધા એ વિચારોની જ ઘનતા સ્વરૂપ છે. સંકલ્પ એ વિચારોની એકાગ્રતા રૂપ વન પોઇન્ટેડનેસ છે. મંત્રમાં ભાવના અને શબ્દની પણ મોટી અસર છે. શબ્દ પ્રાણ શક્તિને ઉત્તેજિત કરે છે. મંત્રમાં શબ્દ, અર્થ અને જ્ઞાન એ ત્રણેયનો સુમેળ હોય છે. મંત્ર સાધનામાં ભાષ્ય, ઉપાંશુ અને માનસ એ પછી અજપાનું સ્થાન છે. માનસ જાપ સુધી મનની ક્રિયા છે. ત્યારબાદ અજપામાં તો મન સાવ શાંત અને શિથિલ થઈ જાય છે. લિસનિંગ ઓફ ધ સ્ટીલ સ્મોલ વોઇસ એને અનાહતનું શ્રવણ પણ કહેવાય છે. સગુણ રૂપમાં જે શક્તિ વાચક છે એ જ નિર્ગુણ રૂપમાં વાચ્ય શક્તિ બની જાય છે. આમ બંને શક્તિ અંતે એક જ છે. સાધક સગુણથી પ્રારંભ કરી અંતમાં નિર્ગુણ ઉપર પહોંચી જાય છે અને પછી ત્યાં કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત કરે છે. સાધના શક્તિ અને મંત્ર શક્તિ દ્વારા સાધકનું મન શુદ્ધ થાય, કુસંસ્કાર ધોવાઈ જાય અને આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ થાય છે. મંત્ર એટલે વારંવાર મનન કરવા યોગ્ય વાક્ય અથવા તો વાક્યોનો સમૂહ. દેવતાઓની શક્તિ અને ગતિ અચિંત્ય હોય છે. મંત્ર અને મૂર્તિને આધારે દેવાધિદેવ પોતે જ સાક્ષાત રહેલા છે અને એ જ સર્વજ્ઞ, સર્વગ અને શાંત એવા પરમાત્મા છે. તેનું ધ્યાન ધરવું.